સુરત શહેરનો AQI 200 ને પાર પહોંચ્યો। સુરતમાં બપોરે પણ ધુમ્મસ જોવા મળ્યું તો હવામાં ધુમાડો અને ધૂળ ભળી જતા વાતાવરણ હાનિકારક બન્યું હતું। લોકોને ચામડીના રોગો તેમજ અસ્થમા જેવી બીમારીનું જોખમ વધ્યું છે। સતત હવામાં વધી રહેલા પ્રદૂષણને કારણે શહેરીજનોની ચિંતામાં પણ વધારો થયો છે। સુરત શહેરમાં દિવસે ને દિવસે જે પ્રકારે ધુમ્મસની ચાદર છે તે વધુ ને વધુ ફેલાઈ રહી છે। ત્યારે અત્યારે પણ બપોરનો સમય થયો છે ને બપોરના સમયની વાત કરીએ તો અત્યારે પણ શહેરની અંદર ધુમ્મસ છે તે જોઈ શકાય છે। શિયાળાની સવારથી જે પ્રકારે ધુમ્મસ છે તે આખા શહેરમાં પથરાયેલી જોવા મળી રહી છે ને એટલી ગાઢ ધુમ્મસ હોય છે કે નજીકમાં કોઈ વાહન આવતું હતું વહેલી સવારે તે પણ નથી જોઈ શકાતું। ત્યારે આ ધુમ્મસને કારણે જે પ્રકારે હવામાન વિભાગની વાત કરીએ તો વાતાવરણ જે છે તે પણ પ્રદૂષિત જણાવ્યું છે, કારણ કે સતત ને સતત જે પ્રકારે ધૂળ અને ધુમાડો મિક્સ થઈ રહ્યો છે ને તેના કારણે વાતાવરણ જે છે તે ઝેરીલું બન્યું છે। ને અત્યારે AQI ની વાત કરીએ તો જે 200 જેટલો આસપાસ AQI અત્યારે નોંધાયો છે અને આ AQI જે છે તે ખાસ કરીને લોકો માટે ખૂબ જ હાનિકારક છે, કારણ કે જે પ્રકારે વયસ્ક લોકો હોય છે તેમને ક્યાંય ને ક્યાંય દમ અસ્થમા જેવી બીમારી થાય છે। ત્યારે બાળકોની વાત કરીએ તો બાળકોને પણ ચામડીનો રોગ અથવા તો આંખમાં લાલાશ પડતો જે રોગ છે તે પણ જોવા મળતો હોય છે। ત્યારે જે પ્રકારે શહેરભરની વાત કરીએ તો તમામ અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રકારે ધુમ્મસ છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે જે પ્રકારે બપોરનો સમય થયો છે ત્યારે પણ આ પ્રકારની ધુમ્મસ છે એટલે વાતાવરણ જે છે તે ખૂબ જ અત્યારે હાનિકારક કહી શકાય, લોકો માટે જોખમી કહી શકાય, કારણ કે AQI જે છે તે 200 જેટલો નોંધાયો છે અને તેના જ કારણે GPCB જે છે તે સતત ને સતત એક્શન લઈ રહ્યું છે, પરંતુ તેમ છતાં પણ હવામાન જે છે તે સતત ને સતત ઝેરી બની રહ્યું છે અને તેના કારણે શહેરીજનો જે છે તેમની ચિંતામાં વધારો થયો છે। કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।